તંત્ર વતી સાહેબશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપના વચ્ચે પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે. સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે સારસા મુકામે એક સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ જે માનનીય વડાપ્રધાન શ્રી સમગ્ર દેશને અપીલ કરી છે. 17 સપ્ટેમ્બર એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો જન્મદિવસ અને સાથે સાથે વિશ્વકર્મા પૂજા પણ. આજે દેશભરની અંદર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. એવી જ રીતે આજે ગુજરાતની અંદર પણ સ્વસ્થ નારી સશક્ત ભારતનો કાર્યક્રમ થઈ રહ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એમના કાર્યકાળ દરમિયાન છેવાડાના માનવી સુધી જે પહોંચવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. છેવાડાના ગામમાં લાઇટ પહોંચાડવાની હોય, છેવાડાના ગામમાં પાણી પહોંચાડવાનું હોય, કે છેવાડાનો વ્યક્તિ એ સશક્ત થાય, મજબૂત થાય. અને એમાંય દેશના 140 કરોડ જનતાની સતત ચિંતા કરી છે. દેશની મહિલાઓને દરેકે દરેક ગામની અંદર સન્માન આપવાનું કામ પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે લાલ કિલ્લા પરથી કીધું હોય કે હું દરેક ગામમાં જ્યાં ઘરમાં જ્યાં ટોયલેટ નથી ત્યાં ટોયલેટ બનાવીશ. એક સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારતનું અભિયાન એમણે ઉપાડ્યું હોય અને સશક્ત ભારત કરવાની દિશામાં જ્યારે એમણે અસંખ્ય પગલાઓ લીધા હોય અને એવા વૈશ્વિક નેતા, એવા આપણા લીડર, આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય અને આ જન્મદિવસ માત્ર આણંદમાં ઉજવાય જેવું નહીં, કે આણંદમાં એમના સેવા સપ્તાહનો કાર્યક્રમ જેવું નહીં, કે ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશની અંદર આ સેવા સપ્તાહ જ્યારે ઉજવવાનો છે ત્યારે વિવિધ સેવા સંગઠનો દ્વારા, સરકાર દ્વારા, વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા, ધારાસભ્ય, સાંસદ સભ્ય, ભારતીય જનતા પાર્ટી આ બધા જ લોકો દ્વારા વિવિધ સેવાના કાર્યો થવાના છે. આજે જે આણંદ ખાતે કાર્યક્રમ થઈ રહ્યો છે, આપે જોયું કે મહિલાઓ સશક્ત થાય, સ્વચ્છ બને અને એના માટેનો જે કાર્યક્રમ છે, નારી સશક્ત થાય, એના માટે ગુજરાતના મુખ્યમંત્રીના વડપણ હેઠળ કાર્યક્રમ થઈ રહ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં કાર્યક્રમ થઈ રહ્યો છે અને આવી જ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ વિકાસ કા જશ્ન એ મધ્યપ્રદેશથી આખો કાર્યક્રમ ઉજવી રહ્યા છે. આ જ કાર્યક્રમ આખા દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં થઈ રહ્યો છે. આજે આપણે જોયું એમ કે આણંદ ખાતે અમે મહિલાઓને અલગ અલગ પ્રકારની કીટો આપી, સશક્ત મહિલાઓને એમ મજબૂત થાય. કોઈ પ્રેગ્નેન્ટ વુમેન હોય, કોઈ દીકરી નાની હોય, એના શરીરમાં લોહીના પોષણ તત્વો ઓછા હોય, તો આવા બાળકોને પણ પોષણયુક્ત ખોરાક મળી રહે એની કીટો પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે હંમેશા એમનો સંકલ્પ રહ્યો છે કે માતા એ સ્વસ્થ હશે તો આવનારી પેઢી પણ સ્વસ્થ બનશે. અને આ અભિગમને લઈ હું જેવો જ સારસામાં આવ્યો ત્યાં જ સારસામાં પણ અમારા મિતેશભાઈ, અમારા ધારાસભ્ય, અમારા જિલ્લા પ્રમુખના તમામ દ્વારા એક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ત્યાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો કે સારસાના એ સ્વચ્છતાના કાર્યક્રમમાં સાથે જોડી આખો દેશ જ્યારે જોડાય. માત્ર પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ પોતે લાલ કિલ્લા પરથી ભાષણ કર્યું અને એમણે પોતે ખાલી વાત મૂકી એમ નહીં, પણ પોતે હાથમાં ઝાડુ લઈને સ્વચ્છ ભારત કરવાના અભિયાનમાં જોડાયા. તેના આ અભિયાનની અંદર સમગ્ર દેશના તમામ સેલિબ્રિટી, તમામ રાજ્યોના મુખ્યમંત્રી હોય, સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, બધા જ લોકો જોડાય. એટલે પરિકલ્પના કરીએ કે આવા વિકાસ પુરુષનો જ્યારે જન્મદિવસ હોય તો આવો આપણા માધ્યમથી અહીંયા ગાયત્રી માતાનો યજ્ઞ પણ થયો છે. ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે એમના લાંબા દીર્ઘાયુષ માટે અને જે સેવા કરી રહ્યા છે આ અવિરત ચાલુ રહે એના માટે પણ પ્રાર્થના કરીએ.